દરસડી ખાતે ભાજપના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું। દરસડી ખાતે તાલુકા પંચાયત સીટ નંબર 6 તાલુકા પંચાયત સીટ ભાજપના કાર્યાલયને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને દરેક સમાજના આગેવાનો તેમજ ઉમેદવાર વિનોદભાઈ જબવાણીના વરદ હસ્તે રિબિન કાપીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને સભા યોજીને ચૂંટણી ઢંઢેરો પીટવામાં આવ્યો હતો અને ભાજપના સૌ કાર્યકરો દ્વારા ઉમેદવાર વિનોદ જબવાણીને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ગોર। આયોજન કરવામાં આવેલ હતું અને આજે જ્યારે જિલ્લાનું શીર્ષ નેતૃત્વ જ્યારે વિનોદભાઈ માટે કળશ ઢોળ્યો છે ત્યારે આજની સભામાં ઉત્સાહ અને જે ઉમંગ દેખાણો એ હિસાબે એવું લાગે છે કે કોંગ્રેસ અથવા આપ આ પ્રચારમાં તો નહીં રહે પણ મારા ખ્યાલથી ક્યાં આજુબાજુમાં પણ નહીં રહે એવું આજનું દ્રશ્ય જોઈને મને લાગે છે। આજરોજ જ્યારે ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની કેન્દ્રમાં સરકાર હોય, ભૂપેન્દ્રજી પટેલ સાહેબની ગુજરાતમાં સરકાર હોય અને જ્યારે અહીં ગુજરાતના મહામંત્રી વિનોદભાઈ અને અહીં લાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈનું નેતૃત્વ હોય ત્યારે વિકાસ અને વિકાસની વાતો તો આખો 24 કલાક કરીએ તોય ખૂટે એમ નથી, પરંતુ એક જ ફોનમાં અને એક જ મેસેજમાં કોઈની પણ વધારે જાણ કર્યા વગર ખાલી મેસેજના માધ્યમથી જો વિનોદભાઈના સમર્થનમાં આવડી બધી મોટી સંખ્યામાં એમના ચાહકો જો ભેગા થતા હોય તો પાર્ટીને ક્યાં પણ શંકાને સ્થાન નથી કે ખૂબ જ મોટી અને જંગી લીડથી વિનોદભાઈ જીતશે એવી અમારા અહીંના લોકલ આગેવાનો, જિલ્લા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઈ, અમારા સુરેશભાઈ, અમૃતભાઈ, પછી પીપી સેંઘાણી સાહેબ, એના સિવાય દામજીભાઈ, કાનજીભાઈ, વિશ્રામભાઈ, વાલજીભાઈ અને અલગ અલગ સમાજોના જે આગેવાનો અહીં પધાર્યા હતા એના ઉપરથી એવું લાગે છે કે વધારેમાં વધારે જંગી લીડથી વિનોદભાઈ જીતશે એવું અમને પૂરેપૂરી ખાતરી છે। આજરોજ દરસડી 6 તાલુકા પંચાયતના સીટના અમારા ઉમેદવાર ભાઈ શ્રી વિનોદભાઈ જબવાણીના કાર્યાલય ઉદ્ઘાટન અને એક કાર્યકર મિલન, એમાં આપ સર્વે જોયું હશે એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં વિનોદભાઈ, ભારતીય જનતા પાર્ટીના શુભચિંતકો અને આ ચારે જે ગામ છે મમાઈમોરા, દરસડી, વાંડ અને કોજાચોરા, ખૂબ વિશાળ સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર વિનોદભાઈના સમર્થનમાં અને એમને જંગી બહુમતીથી વિજયી થશે એ માટેનો આજનું એક દ્રશ્ય અમે લોકોએ જોયું। આજે સર્વપ્રથમ તો હું સર્વ મતદારોનો પણ આભાર માનું છું કે આજે ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા। વિશેષમાં ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે, કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં, માત્ર ને માત્ર વિકાસ, કોઈ નાત નહીં, કોઈ જાત નહીં। વિકાસ એ છેવાડાના માનવીનો થાય, અંતિમ પગથિયે બેઠેલો માનવી એ પણ મુખ્ય ધારામાં એ જોડાય, એના માટેના આદરણીય નરેન્દ્રભાઈના અને આપણા રાજ્યની સરકારના, ભૂપેન્દ્રભાઈની સરકારના આ પ્રયાસો છે અને સ્વાભાવિક રીતે આજે દરેકે દરેક વ્યક્તિને વિકાસ જોઈતો હોય છે, ત્યારે ચોક્કસપણે આ દરસડી જે તાલુકા પંચાયતની સીટ છે એમાં પણ અમને સંપૂર્ણ ખાતરી છે કે વિનોદભાઈ ઉપર જે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને વિનોદભાઈને અહીંના સ્થાનિક જ એક કાર્યકર્તા છે, સાથે સાથે એમણે તાલુકા સરપંચ પદે 5 વર્ષ સુધી અને સાથે છેલ્લા 15 વર્ષથી એ પોતાની આ વિસ્તારમાં સેવા આપી રહ્યા છે, એટલે ચોક્કસપણે વિનોદભાઈ જંગી બહુમતીથી અને અગાઉ કોઈ ન જીત્યું હોય એટલે વિશાળ બહુમતીથી જીતશે એટલી ચોક્કસ ખાતરી છે। ધન્યવાદ। જ્યારે ભારતીય જનતા પાર્ટી મારા ઉપર કળશ ઢોળ્યો છે ત્યારે હું તો ખાલી પાર્ટીનો આભાર માનું છું કે મેં 15 વર્ષ સુધી મેં પાર્ટીનું વિના વિઘ્નએ કામ કર્યું છે અને 5 વર્ષ નહીં ને 10 વર્ષ હું સરપંચ હતો ને ત્યારે કોઈ સમાજને એવું નહીં કે આ સમાજનું જ કામ કરવું, દરેકે દરેક સમાજનો સરખે સરખો વિકાસ કરતો હતો। એટલે મને તો એવું જ લાગે છે કે મારા સામેનો ઉમેદવાર છે ને એને મારા કરતાં 10% પણ મત મંડ મળશે એવું આ દ્રશ્ય જોઈને મને એવું લાગે છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ।
ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.